સુરતમાં 40 વર્ષીય યુવકની કાળી કરતૂત, બે દીકરીઓની કરવામાં આવી છેડતી, 5 અને 8 વર્ષની દીકરીની કરવામાં આવી છેડતી, ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. દીકરીઓની છેડતી કરતા બંને ભાગી ગઈ હતી. માતા પિતાને સમગ્ર બનાવની જાણ થતાં મામલો અડાજણ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અડાજણ પોલીસે નરાધમની કરી ધરપકડ. આરોપી છૂટક મજૂરી કરે છે. બાળકીઓ મામાના ઘરે રહે છે. 8 વર્ષની બાળકી બચકું ભરી ભાગી ગઈ હતી. ગત રોજ બપોરે 2 વાગ્યાની ઘટના. 8 વર્ષની બાળકી અમદાવાદ રહે છે. વેકેશનમાં મામાના ઘરે આવી હતી. 5 વર્ષની બાળકી ફોઈની દીકરી છે. આરોપી પત્ની અને દીકરી સાથે રહે છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે. બનાવમાં 2 નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની. એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો. પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો. હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, કેટલી ગંભીર બાબત, લોકો શું સાવચેતી માતા પિતા રાખે? આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે, પોતાના ઘરે લઈ ગયેલો હતો. આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ.